ગુજરાતમાં દર વર્ષે જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદના વર્તારો કરનારાઓની આગાહીઓ કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમ ચરણની અંદર 47 આગાહીકારોની આગાહીઓ કરોડભૂત થઈ છે, બોગસ સાબિત થઈ છે, બેબુનિયાદ સાબિત થઈ છે. જરા પણ એક પણ સાચું પડ્યું નથી. એટલે ખાસ કરીને આવા વર્તારા કરનારાઓ પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો નથી, પૃથ્થકરણ નથી, કસોટીનું પણ એક પણ સાધન નથી. માત્ર ને માત્ર પોતાની અંગત સ્ફૂર્ણાને કારણે આગાહી કરતો હોય છે. તેથી એમનો વિશ્વાસ ન કરવો એવું વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે જાહેર કરે છે. છેલ્લા 25 વર્ષથી આ આગાહીકારો ખોટા પડે છે અને બેબુનિયાદ સાબિત થાય છે અને ક્યારેક તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. આ બધી પ્રતિક્રિયાની અંદર અમે લોકોને અપીલ કરીએ છીએ કે હવામાન શાસ્ત્રી કે હવામાન ખાતું ખોટું પડે તો પણ તેની પાસે ક્રિયાકારના સંબંધને કારણે કેમ ખોટું પડ્યું તેવા કારણો આપી શકે છે. જ્યારે આ વર્તારો કરનારો પાસે ખોટું પડવાનું કોઈ પણ શાસ્ત્રી છે નહીં. એમણે જાહેરાત કરી હતી કે 25મી મેથી 31મી મે સુધી એક્ટિવ થઈ જશે, પ્રી મોન્સૂન થશે. તેવું થયું નથી. 6 જૂનથી 11મી જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે. બીજા તબક્કાની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે. આવા કોઈ ચિહ્નો દેખાતા નથી અને આ માત્ર ને માત્ર બોગસ સાબિત થયું છે. એ તમામ આગાહીઓ છે બોગસ જ હોય છે. તેના પર એટલા માટે વિશ્વાસ ન રાખવો કે એની પાસે કોઈ સાધનો નથી. માત્ર ને માત્ર ફડલી માની લ્યો કે અખાત્રીજનો પવન, ગર્ભ મેલો, વનસ્પતિ, તાપમાન, આવા જુદા જુદા પોતાને ઘરે બેઠા બેઠા કરતા હોય છે, અનુમાન લગાડતા હોય છે. એમાંથી 100માંથી 1નું સાચું પડે તો ઢોલ પીટાવીને જાહેરાત કરતા હોય છે. વિજ્ઞાન જાતા સ્પષ્ટ જાહેર કરે છે 25 વર્ષથી એક પણ આગાહી સાચી નથી પડી. અમદાવાદ, ગાંધીનગરની અંદર વારંવાર એક આગાહીકાર વાવાઝોડું આવશે એવી બોગસ એની કોઈ વાત સમજી શકતું નથી, છતાં લોકોના માથા પર મૂકે છે. તેથી લોકોએ આવા વ્યક્તિઓને બોધપાઠ આપવો જોઈએ. વિજ્ઞાન જાતા એ વરસાદના વર્તારા માટે એટલા માટે વિરોધ કરે છે કે એમની પાસે એક પણ સાધન નહીં, એક પણ કસોટી થઈ શકે નહીં. અને વિજ્ઞાનમાં તો હંમેશા કોઈ પણ તારણ નીકળે એ સમગ્ર વિશ્વની અંદર એક જ સરખું તારણ હોય છે. ત્યારે આવા શખ્સો પાસે હોતું નથી. તેટલી વર્તારા કરનારાઓ પાસે કોઈ પણ જાતનો વિશ્વાસ ન રાખવા વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે. અમારું એક આ રીતનું આગાહી છે એ ખોટી છે અને આ જે આગાહીઓ જે છે આ ગ્રહોની દ્રષ્ટિએ કરવામાં આવે છે ખોટી છે કે સાચી છે ત્યાંનું અમારે નડિયાદ જે ડિબેટ થઈ ગઈ એ ડિબેટમાં પણ અમે સારી રીતે આગળ આવ્યા છીએ. એમાં નિર્ણાયક પણ સારા હતા, પબ્લિકમાંથી પ્રશ્નો આવતા હતા, એટલે અમે તેમાંથી પણ સાંગો બહાર નીકળી ગયા છીએ. અમારે ખેડૂતો સાથે લેવાની વાત છે. જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરી. કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ નથી. આ બધી બાબતો જે છે અમે અમારું જીવન પારદર્શક છે અને અમારે ખેડૂતો સાથે મતલબ છે. ખેડૂતો, ફેરિયાઓ, માલધારીઓ, મોટો વર્ગ, નાનો વર્ગ નહીં. એ વર્ગ એમ કે એમ જે દિવસે કહે છે કે તમારી આગાહીમાં અમને રસ નથી, તો તમારી આગાહી અમારા ઉપયોગી નથી થતી તો સારું. આ બાબતે ખેડૂતોએ જાતાવાળાને જવાબ આપવો જોઈએ. મારે શા માટે જવાબ